સંઘ પ્રદેશ દીવને જોડતી ચેકપોસ્ટ બંધ કરાઈ છે। દારૂનું સેવન કરતા લોકોને મોકળું મેદાન મળ્યું। દીવથી વિદેશી દારૂની ઘૂસણખોરી વધવાની ભીતિ। દારૂ ઘૂસણખોરી અટકાવવા ચેકપોસ્ટ હતી કાર્યરત। જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ હુકમ કર્યો છે। નવા બંદર પોલીસ તાબાની ચેકપોસ્ટ બંધ। અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર બંધ કરાઈ। તમામ ચેકપોસ્ટ બંધ કરવા સરકારનો હુકમ હતો। રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, અમુક ચેકપોસ્ટ બંધ કરવામાં આવી છે, શું એની પાછળનું શું કારણ? ચોક્કસથી ગીર સોમનાથ જિલ્લાને જોડતી જે સંઘ પ્રદેશ દીવને જે બે ચેકપોસ્ટ છે, નવા બંદર પોલીસ તાબાની તળ અને અહેમદપુર માંડવી, આ બંને ચેકપોસ્ટ બંધ કરવા માટે ગઈકાલે 12 તારીખના જિલ્લા પોલીસ વડાએ હુકમ કરેલ છે। આપને જણાવું કે અગાઉ સરકારે ગુજરાતની તમામ ચેકપોસ્ટો રદ કરી દીધેલી છે, બંધ કરવાના આદેશ થયા છે, પરંતુ વચમાં ઇલેક્શન સમયે આ ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવી છે અને ત્યારબાદ ચાલુ રહી હતી। ગીર સોમનાથ જિલ્લાની આ બંને ચેકપોસ્ટની વાત કરીએ તો આ બંને ચેકપોસ્ટ ભ્રષ્ટાચારનું માધ્યમ બની ગયું હતું। એસીબી દ્વારા અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર ડિકોય રેડ કરવામાં આવી હતી ને ઉનાના પીઆઈનો ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો। આ મામલે ગુનો દાખલ થયો છે। ઉનાના પીઆઈ ગોસ્વામી, એએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ હાલ હજુ પણ જેલમાં છે। આ બંને ચેકપોસ્ટ ઉપરથી જે દીવમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું જે ષડયંત્ર છે તે મોટા પાયે ચાલતું હતું અને હવે જ્યારે ચેકપોસ્ટો બંધ થઈ છે ત્યારે બુટલેગરોને જાણે મોકળું મેદાન મળશે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। અત્યારે જે પ્રમાણે જિલ્લા પોલીસ વડાએ નિર્ણય લીધો છે તો જે જાણવા મળી રહ્યું છે તે મુજબ ગુજરાતની જેટલી પણ ચેકપોસ્ટો છે તે રદ કરવામાં આવી છે, પરંતુ અમુક જગ્યાએ હજુ પણ ચાલુ છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાએ દીવને જોડતી જે બે ચેકપોસ્ટો છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે। જી, આભાર રાકેશ તમામ વિગતો માટે।